હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ગુજરાતી 1 માં પુનરાવર્તનનો પાઠ 12 અપંગના ઓજસ એ પાઠને આપણે સમજીશું. તો ચાલો ત્યારે આપણે આ પાઠને જોઈએ સમજીએ. દોસ્તો, તમે ક્રિકેટની રમત જરૂર જોતા હશો અને રમતા પણ હશો. આપણા દેશમાં ક્રિકેટની રમતને લોકો ખૂબ મહત્વ આપે છે. આપણા દેશની ક્રિકેટ ટીમ એટલે એવી ટીમ જેની ગણના સારી ટીમમાં થાય છે. આ ટીમનો એક ક્રિકેટર ફેફસાના કેન્સરના રોગમાં સપડાયો. બધા લોકો કહેવા લાગ્યા, હવે આ ખેલાડી રમી શકશે નહીં. અને ભાઈ, કેન્સર એટલે કેન્સર. હા, કેન્સર એટલે મોત. મેદાનમાં હિંમતભેર રમતો આ ખેલાડી કેન્સર સામે પણ હિંમતભેર લડ્યો અને જિંદગીનો જંગ જીતી ગયો. એણે કેન્સરને હાર આપી. ભારત દેશ માટે રમવા એ મેદાનમાં પાછો ફર્યો અને લોકોએ તેને વધાવી દીધો. મિત્રો, તમે આ ખેલાડીને ઓળખો છો? હા, સિક્સરોનો બાદશાહ, ડાબોડી બેટ્સમેન યુવરાજ સિંહ. સલામ છે તેની હિંમતને. દોસ્તો, ચાલો યુવરાજ સિંહ જેવો જ મક્કમ નિર્ધાર રાખનાર, હાર ન માનવાવાળા અને વિશ્વ વિક્રમ નોંધાવનાર વોલ્ટરની વાર્તા સાંભળીએ. વાર્તા. 9 વર્ષની નાની ઉંમરે એને વાળ લખવાના રોગે ઘેરી લીધો હતો. લખવાના રોગનો હુમલો એવો તો થયો હતો કે એના શરીરનો એકેય સ્નાયુ એ જાતે હલાવી ચલાવી શકતો નહોતો. સ્નાયુ પરનો એનો કાબુ ચાલ્યો ગયો હતો. હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. એણે પોતાના સ્નાયુઓને ફરી જીવંત કરવા ભારે પુરુષાર્થ આદર્યો. એ સતત મહેનત કરી, કસરત કરી. એણે પાણીમાં કસરત કરવાની પણ શરૂઆત કરી. એનો વારંવાર થાકી જાય, ક્યારેક પડી જાય, પણ હાર ખાવાની વાત નહીં. ધીરે ધીરે એ લખવાની ઘણી અસરમાંથી બહાર આવ્યો. પણ એના બંને પગ હજી નિષ્ક્રિય હતા. ઉછળવા, કૂદવા અને રમવાની આ ઉંમરમાં એ આપમેળે ઊભો રહી શકતો નહીં. ડાક્ટરોએ બધું સુધારવાની આશા છોડી દીધી હતી. એમણે કહ્યું કે આ બાળક કદીએ જાતે પગ હલાવી ચલાવી શકશે નહીં. લાકડાની ઘોડી કે વ્હીલચેર એટલે કે પૈડાવાળી ખુરશીની સહારે જ જિંદગીભર ચલાવવું પડશે. આ છોકરો નિરાશ ન થયો. એના અંતરમાં તો ઊંડે એક આશા ચમકતી હતી. એણે પોતાના નિશ્ચિતાન પગ પર હળવેથી ટપલી મારી અને બોલ્યો, મારા શાંત મૂંગા દોસ્તો, એ વિશ્વાસ રાખજો કે એક દિવસ ચાલી શકશો, દોડી શકશો, જાતના કૂદકાઈ લગાવી શકશો. અરે, આકાશને આંબી જઈએ એવા ઊંચામાં ઊંચા કૂદકા પણ મારી શકશો. પણ મારા મિત્રો, ત્યાં સુધી તમે હિંમત હારશો નહીં. હું હિંમત નહીં હારું. જોશભેર આટલું બોલતા તો નાનકડો વોલ્ટર પોતાનું સંતુલપણું ગુમાવીને એકાએક પથારીમાં ઢળી પડ્યો. વોલ્ટરની આ વાતચીત સાંભળીને એની માતા દોડીને આવી. એમણે પૂછ્યું, બેટા, તું કોની સાથે વાતો કરતો હતો? માં, મારા પગ સાથે. પગ સાથે? પગ તે કંઈ સાંભળતા હશે? હા માં, મારા પગ ભલે ચાલે નહીં, પણ સાંભળે તો ખરા. એમ? તો તે એને શું કહ્યું? માતાએ આતુરતાથી પૂછ્યું. વોલ્ટરે કહ્યું, માં, મેં એને કહ્યું કે તમે મૂંઝાશો નહીં, ગભરાશો નહીં, સહેજે હિંમત હારશો નહીં. આજે ભલે તમે ચાલતા ન હો, પણ એક દિવસ આપણે જરૂર ઊંચામાં ઊંચા કૂદકા લગાવી શકીશું. શાબાશ બેટા, શાબાશ. તું જરૂર કૂદકા લગાવી શકીશ. તું જરૂર સૌની માફક દોડી શકીશ. જો તું હિંમત નહીં હારે તો તું જે કરીશ તે કરી શકીશ. વોલ્ટરની માતા
પોતાના અપંગ બનેલા પુત્રની હિંમતને બરાબર જગાડતી હતી. પોતાના પુત્રોના સહેજે નિરાશા ન આવે તે માટે સતત પ્રોત્સાહન આપતી. એણે દેહમાં શ્રદ્ધા રાખવાની હતી. સાથોસાથ પગ પર માલિશના અને દાંતરી સારવારના બીજા ઉપચારો તો કર્યા જ કરતી. એકવાર વોલ્ટરના બોમન્ટ નગરમાં ઊંચા કૂદકાની એક હરીફાઈ ગોઠવાઈ. નાનકડા વોલ્ટરને આ હરીફાઈ જોવાનું મન થયું. લાકડાની ઘોડીના સહારે એ મેદાન પર ગયો. મેદાનની ચારે બાજુ છોકરાઓ રમતા હતા. જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની હરીફાઈઓ ચાલતી હતી. ક્યાંક ખેલાડીઓ દોડમાં ભાગ લઈ રહ્યા હતા, ક્યાંક ઊંચા કૂદકાની રમત ચાલતી હતી, તો ક્યાંક વાંસ કૂદકાની રમત રમાતી હતી. વોલ્ટર ઊંચા કૂદકાના વિભાગમાં જઈને બેઠો. બે લાકડીઓ પર એક વાંસ મૂકવામાં આવ્યો હતો. ખેલાડી દોડીને આવતો, વાંસની નજીક આવીને એ પગની ખેક લગાવતો અને હવામાં તરતો હોય એમ વાંસને ઓળંગી જતો. વોલ્ટર રસપૂર્વક હરીફાઈ જોઈ રહ્યો હતો. એણે કહ્યું, લાવ, હું પણ કૂદકો લગાવું. પણ પોતાના સહેજે હાલી ચાલી ન શકતા પગ પર એની નજર પડી. બાજુમાં પડેલી લાકડાની હોડી એણે જોઈ. એ નિરાશ થયો. જ્યાં જાતે ચલાતું નથી ત્યાં વળી આવો અને આટલો ઊંચો કૂદકો મારવાની વાત કેવી? પણ ત્યાં તો એણે એની માતાના શબ્દો યાદ આવ્યા, જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ. વોલ્ટર આનંદથી રમત જોવા લાગ્યો. એવામાં એક છોકરાએ કમાલ કરી. એણે સૌથી ઊંચો કૂદકો લગાવ્યો. અગાઉનો વિક્રમ તોડી નાખ્યો. તાળીઓના ગડગડાટથી સૌએ એને વધાવી લીધો. એ વિજેતાનું ઇનામ મેળવી ગયો. વોલ્ટર પણ બેઠો બેઠો જોશભેર તાળીઓ પાડતો હતો. ઇનામ મેળવીને પાછા ફરતા છોકરાને એણે જોયું. એ બરાબર એના જેટલી જ ઉંમરનો હતો. વોલ્ટરને કહ્યું, હું પણ એક દિવસ ચાલીશ, પછી કૂદકા લગાવીશ. એક દિવસ એવો આવશે કે હું આ પક્કી દુનિયાભરમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવીશ. અરે, હું તો વિશ્વ વિક્રમ સ્થાપીશ. વોલ્ટર અપંગ હતો, પણ એનો નિર્ધાર અડગ હતો. એનું તન અપંગ હતું, પણ મન અડીખમ હતું. શરીર નિર્બળ હતું, પણ એનો સંકલ્પ ઘણો બળવાન હતો. એના હૈયામાં એક શ્રદ્ધા હતી, મારું શરીર આજે ભલે અપંગ હોય, પણ એક દિવસ એવો આવશે કે વિશ્વનો કોઈ ખેલાડી મારી બરોબરી કરી શકશે નહીં. મહેનત કરવામાં વોલ્ટરે કશું બાકી રાખ્યું નહીં. ડાક્ટરની નાનામાં નાની સૂચનાનો પૂરેપૂરો અમલ કરતો હતો. એ ધીરે ધીરે કમર સુધીના કેલિપર્સ પહેરીને ચાલવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પછી એમણે કમરમાંથી પટ્ટો કાઢી નાખ્યો. પછી ઢીંચણ પરનો પટ્ટો કાઢી નાખ્યો. છેલ્લે તો પગના પંજા માટે જ કેલિપર્સનો ઉપયોગ કરવો પડતો. ધીરે ધીરે સ્નાયુ મજબૂત થતા એ કશાની સહાય વગર ચાલવા લાગ્યો. આમ કરવા જતાં ઘણીવાર પડી જતો, પણ હિંમત બેટ ફરી ઊભો થઈ જતો. ધીરે ધીરે વોલ્ટર બરાબર ચાલવા લાગ્યો. એની માતાએ રોકેલી શ્રદ્ધા સાકાર બનવા માંડી. મનોબળના સહારે વોલ્ટરે એક અદ્ભુત સિદ્ધિ મેળવી. ખુદ ડાક્ટરો પણ મોંમાં આંગળા નાખી ગયા, પણ વોલ્ટરની ઈચ્છા હજી અધૂરી હતી. એમની ઈચ્છા તો ઊંચા કૂદકાની સ્પર્ધામાં વિશ્વ વિજેતા બનવાની હતી. એના શરીરમાં તાકાત આવતી ગઈ. સ્નાયુઓ ચેતનવંતા બનવા લાગ્યા. ધીમે ધીમે એ દોડવા લાગ્યો અને આખરે ઊંચો કૂદકો લગાવવા માંડ્યો. ઊંચા કૂદકામાં પહેલાં ધીમેથી દોડ શરૂ કરવાની હોય, પછી ઝડપથી દોડવાનું હોય અને એ પછી પગની ઠેકથી ઊંચો કૂદકો લગાવવાનો હોય. અન્ય રમતો કરતાં આ રમતમાં પગની તાકાતની વધારે કસોટી થાય. વોલ્ટર ધીમે ધીમે આ બધી કળાનો પારંગત બન્યો. વધુને વધુ ઊંચે કૂદવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એના બોમન્ટ નગરની સ્પર્ધાઓમાં એ મોખરે રહ્યો. ટેક્સાસ રાજ્યની સ્પર્ધામાં એણે વિક્રમો સ્થાપ્યા.
એની કાબિલિયત જોઈને એના દેશે એને ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા મોકલ્યો. ફિનલેન્ડ દેશના હેલસિંકી શહેરમાં 15મી ઓલિમ્પિક સ્પર્ધા યોજાઈ. આમાં જુદા જુદા દેશોના ઘણા હરીફોએ ભાગ લીધો. અમેરિકા તરફથી 21 વર્ષનો વોલ્ટર પણ મેદાને પડ્યો હતો. ઓલિમ્પિક એટલે જગતનો સૌથી મોટો રમત ઉત્સવ. આમાં ઠેર ઠેરથી ખેલાડીઓ આવે. ઓલિમ્પિકમાં વિજય મેળવવો તે ખેલાડીના જીવનની સૌથી મોટી ઈચ્છા હોય છે. ઊંચા કૂદકાની સ્પર્ધા માટે વોલ્ટર મેદાન પર આવ્યા. 2 મીટર અને 5 સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા વોલ્ટર જેટલો ઊંચો એનો કોઈ હરીફ નહોતો. જગતના ચુનંદા હરીફો એની સામે પડ્યા હતા. વોલ્ટરનો તો સિદ્ધાંત હતો કે કદી હતાશ થઈને કામ છોડવું નહીં, કામ પાર પાડીને જ અટકવું. વોલ્ટરે કશાય સાધનની સહાય વિના દોડીને ઊંચો કૂદકો લગાવ્યો. પરિણામ જાહેર થયું. વોલ્ટર ડેવિસ પ્રથમ આવ્યો. એટલું તો ઠીક, પણ એણે 2 મીટર અને 4 સેન્ટીમીટર જેટલો ઊંચો કૂદકો લગાવીને ઓલિમ્પિક સ્પર્ધામાં નવો વિક્રમ સ્થાપ્યો. આ 15મી ઓલિમ્પિક સ્પર્ધાના પહેલા જ દિવસે પ્રથમ ઓલિમ્પિક વિક્રમ સ્થાપના વોલ્ટર ડેવિસ બન્યો. એને સુવર્ણ ચંદ્રક મળ્યો. તાળીઓના ગડગડાટથી વાતાવરણ ભરાઈ ગયું. વોલ્ટરની સિદ્ધિ રમતની દુનિયામાં માન પામી. એનો પુરુષાર્થ લોકોના દિલમાં આદર પામ્યો. આ સિદ્ધિ પછી પણ વોલ્ટર ડેવિસે આનાથી પણ ઓછા કૂદકા લગાવ્યા. એક બિનસત્તાવાર સ્પર્ધામાં તો એણે 2 મીટર અને 13.5 સેન્ટીમીટરનો ઊંચો કૂદકો લગાવ્યો હતો. વોલ્ટર જીવન અને રમતના મેદાનનો સાચો વિજેતા બન્યો. જે વોલ્ટરને માટે ડાક્ટરોએ કહ્યું હતું કે કદી પણ જાતે પોતાના પગ હલાવી ચલાવી શકશે નહીં, એ વોલ્ટર મન અને તનની તાકાતથી જગતમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવનારો માનવી બન્યો. એણે બતાવ્યું કે અપંગ અથવા અશક્ત એ લાચાર કે અસહાય નથી. એ હિંમત ન હારે તો ભારે તે કરી શકે છે. શબ્દ સમજૂતી. મિત્રો, પાઠમાં વપરાયેલા કેટલાક શબ્દોના અર્થ જોઈએ. ઓજસ એટલે તેજ, નિર્ધાર એટલે નિર્ણય, પારંગત એટલે હોશિયાર, પુરુષાર્થ એટલે મહેનત, શ્રદ્ધા એટલે વિશ્વાસ, હરીફાઈ એટલે સ્પર્ધા, ઉપચારનો અર્થ સારવાર થાય અને ચુનંદા એટલે ઉત્તમ, શ્રેષ્ઠ. જ્યારે દોસ્ત એટલે મિત્ર, ભાઈ, વિશ્વ એટલે દુનિયા, જગત, કૂદકો એટલે છલાંગ કે ફલાંગ. રૂઢિપ્રયોગના અર્થ અને વાક્ય પ્રયોગ. દોસ્તો, હવે પાઠમાં આવતા કેટલાક રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરીએ. હાર ન ખાવી. રૂઢિપ્રયોગનો અર્થ હાર ન સ્વીકારવી થાય અને તેનો વાક્ય પ્રયોગ વોલ્ટરે નિર્ણય કર્યો કે ક્યારેય હાર ન ખાવી. નજર પડવી એટલે ધ્યાને આવવું અને વાક્ય પ્રયોગ થાય કે વિરાટ કોહલીની રમત પર લોકોની નજર પડી. મોંમાં આંગળા નાખવા એટલે નવાઈ પામવું. આ રૂઢિપ્રયોગને વાક્યમાં પ્રયોગ કરીએ. કેન્સર થયા પછી પણ યુવરાજને રમતો જોઈ સૌ મોંમાં આંગળા નાખી ગયા. પ્રશ્નોના ઉત્તર લખો. મિત્રો, હવે પાઠના આધારે આપવામાં આવેલા પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં આપવાના છે. જુઓ. પ્રશ્ન 1. વોલ્ટરના શરીર પર લખવાની શી અસર થઈ? ઉત્તર. લખવાના લીધે વોલ્ટરના હાથ પર કામ કરતા બંધ થઈ ગયા. પ્રશ્ન 2. ડાક્ટરે વોલ્ટરના રોગ વિશે શું અભિપ્રાય આપ્યો? ઉત્તર. ડાક્ટરોએ વોલ્ટરના રોગ વિશે પોતાનો મત આપતા કહ્યું કે તે જાતે પોતાના હાથ પર હલાવી શકશે નહીં. તેણે આખી જિંદગી વ્હીલચેરની મદદ લેવી પડશે. પ્રશ્ન 3. વોલ્ટરે એના પગને શું કહ્યું? ઉત્તર. વોલ્ટરે એના પગને કહ્યું કે મારા શાંત મોડા દોસ્તો, વિશ્વાસ રાખજો કે તમે એક દિવસ ચાલી શકશો, દોડી શકશો
અને ઊંચા કૂદકા પણ લગાવી શકશો. પ્રશ્ન 4. માતાએ પુત્રને શી પ્રેરણા આપી? ઉત્તર. વોલ્ટરની વાત સાંભળી માતાએ પ્રેરણા આપતા કહ્યું, તું હિંમત નહીં હારે તો જે ધારીશ તે કરી શકીશ. પ્રશ્ન 5. ઊંચા કૂદકાની સ્પર્ધા જોઈ વોલ્ટરે શો સંકલ્પ કર્યો? ઉત્તર. ઊંચા કૂદકાની સ્પર્ધા જોઈ વોલ્ટરે સંકલ્પ કર્યો, ભલે મારું શરીર અપંગ હોય, પણ એક દિવસ એવો આવશે કે વિશ્વનો કોઈ ખેલાડી મારી બરાબરી કરી શકશે નહીં. પ્રશ્ન 6. ઓલિમ્પિક સ્પર્ધામાં વોલ્ટરને કઈ સિદ્ધિ મળી? ઉત્તર. ઓલિમ્પિક સ્પર્ધામાં વોલ્ટરે 2 મીટર અને 4 સેન્ટીમીટર ઊંચો કૂદકો લગાવીને નવો વિક્રમ સ્થાપ્યો. કોણ બોલે છે? કોને કહે છે? દોસ્તો, હવે તમારે પાઠમાં આવતા સંવાદ વાંચી અને ઓળખી બતાવવાનું છે કે આ કોણ બોલે છે અને કોને કહે છે. 1. પગ સાથે પગ તેની સાંભળતા હશે? ઉત્તર. આ વાક્ય વોલ્ટરની માતા વોલ્ટરને કહે છે. 2. જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ. ઉત્તર. આ વાક્ય પણ વોલ્ટરની માતા બોલે છે અને વોલ્ટરને કહે છે. 3. અરે, હું વિશ્વ વિક્રમ સ્થાપીશ. ઉત્તર. આ વાક્ય વોલ્ટર મનોમન બોલે છે. કારણો આપો. મિત્રો, અહીં આપેલા વિધાન માટે કારણો આપવાના છે. પહેલું વિધાન છે, વોલ્ટરે વિશ્વ વિક્રમ સ્થાપવાનો નિશ્ચય કર્યો. વોલ્ટરે વિશ્વ વિક્રમ સ્થાપવાનો નિશ્ચય કર્યો કારણ કે તેનું તન અપંગ હતું, પણ મન અડીખમ હતું. તેનો સંકલ્પ અત્યંત બળવાન હતો. બીજું વિધાન છે, ડાક્ટરો પણ મોંમાં આંગળા નાખી ગયા. ડાક્ટરો પણ મોંમાં આંગળા નાખી ગયા કારણ કે મજબૂત અને દ્રઢ મનોબળની સહારે વોલ્ટરે અદ્ભુત સિદ્ધિ મેળવી હતી. પાઠમાં આવતા રેફવાળા શબ્દો. મિત્રો, રેફ વિશે તમે જાણતા જ હશો. આ પાઠમાં રેફવાળા શબ્દોનો ઉપયોગ થયેલો છે. આ રેફવાળા શબ્દો અહીં લખવાના છે. કેલિપર્સ, પુરુષાર્થ, આદર્યો, રસપૂર્વક, નિર્ધાર, નિર્ભર, સ્પર્ધા, વર્ષ અને સુવર્ણ. વિરુદ્ધાર્થી શબ્દ લખો. મિત્રો, પાઠમાં આવતા કેટલાક શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ. હાજર શબ્દનો વિરુદ્ધાર્થી ગેરહાજર. આશા શબ્દનો નિરાશા. પહેલો શબ્દનો છેલ્લો. જી તો હાર. સક્રિયનો વિરુદ્ધાર્થી શબ્દ નિષ્ક્રિય થશે, તો મોટા શબ્દનો વિરોધી બોલકા થાય. ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકો. આપેલા ફકરામાં વિરામચિહ્નો મૂકીને યોગ્ય રીતે આમ લખાશે. વોલ્ટરે કહ્યું, માં, મેં એને કહ્યું કે તમે મૂંઝાશો નહીં, સહેજે હિંમત હારશો નહીં. આજ ભલે તમે ચાલી શકતા ન હો, પણ એક દિવસ આપણે જરૂર ઊંચામાં ઊંચા કૂદકા લગાવી શકીશું. ખાલી જગ્યા પૂરો. મિત્રો, તમે વિશેષણ અને સર્વનામ વિશે આગળ શીખી ગયા છો. અહીં આપેલી ખાલી જગ્યા યોગ્ય સર્વનામ મૂકીને પૂરવાની છે. 1. રાકેશ આવ્યો છે. ખાલી જગ્યા કહો કે કશું બોલે નહીં. કૌંસમાં એણે અને એને શબ્દો આપેલા છે. એમાંથી કયો શબ્દ ખાલી જગ્યામાં મુકાય? ખાલી જગ્યામાં એને શબ્દ મુકાય. મનોજ, ધીરજ અને રેખા ભણે છે. ખાલી જગ્યા કાલે પરીક્ષા આપશે. જુઓ, ત્રણેય છોકરા હોય તો અનુસ્વાર વગરનું બધા ખાલી જગ્યામાં આવે, પણ અહીં રેખા છોકરી છે એટલે અનુસ્વારવાળું બધા ખાલી જગ્યામાં આવશે. રોશની મારી બહેન છે. ખાલી જગ્યાની વાંચવાની રીત મને ગમે છે.
કૌંસમાં આપેલા તેણી અને તેણી શબ્દોમાંથી તેણી શબ્દ ખાલી જગ્યામાં આવશે. ભાષા સજ્જતા. મિત્રો, અહીં ભાષા સજ્જતામાં આપણે જોડણી વિશેનો નિયમ જાણીશું. જોડણીના ઘણા નિયમો છે, પરંતુ આજે આપણે એક નિયમ વિશે જાણીશું. મિત્રો, અહીં આપેલા શબ્દો જુઓ. બધા જ શબ્દોમાં જોડાક્ષર છે. હવે આપણે શબ્દોમાં રહેલી મુખ્ય સમાનતાને આધારે જોડણીનો નિયમ તારવીએ. આપેલા ચમની, મુન્ની, પિન્ટુ, ખુશ્બુ, વિશ્વ અને ઈશ્વર શબ્દોમાં જોડાક્ષર પહેલાના અક્ષરમાં આવતો ઈ કે ઉ રસ્વ એટલે નાનો ઈ કે ઉ છે. આ ઉદાહરણ પરથી એવો નિયમ તારવી શકાય કે જોડાક્ષરવાળા શબ્દોમાં જોડાક્ષર પહેલા એટલે કે પૂર્વે આવતો ઈ કે ઉ હંમેશા રસ્વ એટલે કે નાનો હોય છે. મિત્રો, પાઠના કેટલાક ઉદાહરણ જોઈએ. નિષ્ક્રિય, વિશ્વવિક્રમ, ઉત્સુક, સિદ્ધિ, ઓલિમ્પિક, જુસ્સો. દોસ્તો, પુસ્તકમાંથી આવા 20 જોડાક્ષર શોધી લખો અને શિક્ષકશ્રીને બતાવો. શબ્દકોશના ક્રમમાં ગોઠવો. અહીં આપેલા સહેજ, સ્નાયુ, સ્પર્ધા, સક્રિય, સત્તા શબ્દો શબ્દકોશના ક્રમમાં આ મુજબ ગોઠવાશે. સક્રિય, સત્તા, સહેજ, સ્નાયુ, સ્પર્ધા. પ્રવૃત્તિ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અપંગના ઓજસ આ પાઠના પ્રશ્નોત્તરને સમજ્યા, પાઠને પણ સમજ્યા. તો આ પાઠમાં આવતા વિશેષ પ્રશ્નોત્તર તરફ આપણે નજર કરીએ તો આપણે જોઈએ કે ખરા ખોટામાં જો પૂછાય કે માએ વોલ્ટરના નિશ્ચેતન મન પર હળવેથી ટપલી મારી, તો ખોટી વાત છે. વોલ્ટરે પોતાના અંગોને જ મૂંગા શાંત મિત્રો કહ્યા છે, તો સાચી વાત. અપંગના ઓજસ પાઠના લેખક દોલત ભટ્ટ છે, તો ખોટી વાત છે. કુમારપાળ દેસાઈ છે. હવે 15મી ઓલિમ્પિક સ્પર્ધા હેલિસિંકી શહેરમાં યોજાઈ હતી, સાચી વાત. વોલ્ટર મનથી અપંગ હતો, શરીરથી નહીં. મનથી અપંગ હતો, શરીરથી અપંગ હતો, મનથી નહીં. બરાબર. હવે આપણે શબ્દો ખાલી જગ્યામાં જોયું કે નિષ્ક્રિય, કયો નિષ્ક્રિય આવે, વિક્રમમાં કયો વિક્રમ આવે, રસવઈ આવે કે દીર્ઘઈ, તો રસવઈમાં વિક્રમ આવે. નિષ્ક્રિયમાં પણ દીર્ઘઈ જ આવે કે એના બંને પગ ખાલી જગ્યા હતા, તો નિષ્ક્રિય. બરાબર. આ રીતે તમને પૂછાય તો તમને ખાલી જગ્યામાં આવડવું જોઈએ. વોલ્ટરનો ખાલી જગ્યા અપંગ હતો, તો નિર્ધાર એમાં રસવઈ નહીં આવે. વોલ્ટરે એક અદ્ભુત ખાલી જગ્યા મેળવી, તો સિદ્ધિ. બરાબર. એની માતાએ રોકેલી ખાલી જગ્યા સાકાર બનવા માંડી, તો શ્રદ્ધા. બરાબર. આ રીતે આપણે અહીંયા સમજ્યા. હવે સમાનાર્થી શબ્દો આ પાઠમાં આવતા સમજીએ. વિરોધાર્થી હાજર, પહેલાં વિરોધી જોઈ લઈએ. હાજર તો ગેરહાજર, પહેલો તો છેલ્લો, સક્રિય તો નિષ્ક્રિય, આશા તો નિરાશા, જીત તો હાર, મૂંગા તો બોલતા. બરાબર. આ રીતે સમાનાર્થી શબ્દો પણ આપણે સમજીએ. તો સમાનાર્થી શબ્દો પૂછાય તો મહેનત, ઉદ્યમ. બરાબર. સ્પર્ધા તો હરીફાઈ, દોસ્ત તો ભાઈબંધ, કૂદકો તો ભૂસકો, પછી વિશ્વ તો જગત. આ હવે એવું પૂછાય કે આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. પગ સાથે પગથી કાંઈ સાંભળતા હશે. આ વાક્ય માં બોલે છે અને વોલ્ટરને કહે
છે. જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ. તો માં બોલે છે અને વોલ્ટરને કહે છે, અરે હું વિશ્વ વિક્રમ સ્થાપીશ. વોલ્ટર પોતાના મનોમન બોલે છે. આ રીતે તમને પ્રશ્નોત્તર પૂછાય, વાક્યો કોણ બોલે છે, કોને કહે છે, આવું પૂછાય. તમને આવડવું જોઈએ. જોડણી પણ પૂછાય, શબ્દકોશના ક્રમમાં પણ પૂછાય. બરોબર, જોડણી ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે સમજીએ લુઈ બ્રેઇન પ્રવૃત્તિ છે. એક વિકલાંગ લુઈ બ્રેઇન એ અંધજનોની એક લિપિ છે. એ સ્પર્શ કરવાથી વાંચી શકાય. અને લુઈ બ્રેઇનનો જન્મ, એક અંધ વ્યક્તિ છે, લુઈ બ્રેઇનનો જન્મ ફ્રાન્સના પેરિસ શહેરમાં થયેલો છે. અને 4 જાન્યુઆરી 1809માં તેમનો જન્મ થયો હતો. બ્રેઇલની 200મી જન્મજયંતિએ 2009માં જગતભરમાં પ્રદર્શનો યોજવામાં આવેલા હતા. આ જે બ્રેઇલ છે એ બ્રેઇલના માનમાં બ્રેઇલ બેલ્જિયમ અને ઇટલીએ જે યુરોનો સિક્કો છે એની ઉપર 2 રૂપિયાનો સિક્કો, એની ઉપર ડોલરનો સિક્કો બહાર પાડ્યો હતો. હવે લુઈ બ્રેઇલના જન્મદિવસની ઉજવણી થઈ એ પ્રસંગે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. વર્ગ શિક્ષકે બ્રેઇલે મૂળાક્ષરોની સમજ આપી હતી. વક્તૃત્વ સ્પર્ધા દ્વારા બ્રેઇલે એ વિશે માહિતી જાણવા પણ મળી. હવે આ જે બ્રેઇલ છે એના પિતા સીમાન રે એ ઘોડાના જીન બનાવવાની એક એમની વર્કશોપ હતી. અને 3 વર્ષનો બ્રેઇલ આ વર્કશોપમાં કેટલાક ઓજારો સાથે રમતો હતો. અને એમ કરતાં એમનો કામનો જે ઓછી કામનો જે સોયો હતો એ આંખમાં પેસી ગયો. હવે ડૉક્ટરોએ આંખ બચાવી શક્યા નહીં. બ્રેઇલ ખૂબ રીસાયો. એની આંખે ચેપ લાગી એટલે એની 2 આંખો ગઈ. હવે પેરિસના અંધ બાળકોની શાળામાં તે સ્નાતક થયા. બરાબર, એ લોકોની બ્રેઇલ લિપિ આવે એમાં, અને પ્રોફેસર પણ ત્યાં જ થયા. હવે પોસ્ટ ક્વિઝ પદ્ધતિથી ત્યાં અંધ બાળકોને બારાકડી શીખવાડવામાં આવતી હતી. એ પદ્ધતિ લાભદાયી નહોતી, પણ બ્રેઇલે 6% વાળી નવી લિપિ શોધી. અને આ લિપિ 43 સંકેત ચિહ્નો છે. 43 સંકેતો આપણે જેમ 33 છે એમનામાં 46 છે. બધા જ સંયુક્ત સ્વરો, ઉચ્ચાર સંકેતો અને નો સમાવેશ થાય છે. અને જગતભરની ભાષાઓમાં આ લિપિને ઉતારવામાં આવી. એટલે એમની લિપિની બ્રેઇલ લિપિ કહેવામાં આવે છે. આંગળાના ટેરવાના સ્પર્શથી અંધજનો પુસ્તકો વાંચી શકે. અને આ બ્રેઇલનો અવસાન 28 માર્ચ અને 1852ના રોજ થયું હતું. બ્રેઇલના જન્મદિનની ઉજવણી દરમિયાન બ્રેઇલના સમગ્ર જીવનને, તેમના કાર્યોને આપણે જાણી શક્યા અને સમજી શક્યા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. હરિઓમ. થેન્ક યુ.